કમ્યુનિટી સંસ્થા છોટાઉદેપુર દ્વારા ચૂલી ખાતે સફળતાપૂર્વક દ્વિતીય સમૂહ લગ્ન સંપન્ન 6 નવદંપતીઓએ પ્રભુના પગલાં માંડ્યા। સારા કામ માટે પહેલ કરવી જરૂરી છે। સારા લોકોનો સહયોગ હંમેશા મળતો જ રહે છે। મુક્તિને સાર્થક કરતો ઇકો ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન સુંદર અને સુચારુ રીતે સંપન્ન થયો છે। કદરોડ ગામના ચૂલી ખાતે આયોજિત દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ, ધારાસભ્ય, પૂર્વ રાજ્યમંત્રી, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સ્વામિનારાયણ સંતો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। 6 જોડા માટે યોજાયેલ સમૂહ લગ્નમાં આદિવાસી રીત રિવાજ મુજબ નોતરાથી શરૂઆત કરી તેલ, પીઠી, ચોળી, ખત્રી, પૂર્વજોનું પૂંજન, સિમોડી પૂંજન, ગોત્રેડો પૂંજન, ગામ પ્રસ્થાન, ઘરનું વખાણવું, પાણી બેડું, ટોડે લેવા, કલવો, આટલો, સાત ફેરા, કન્યાદાન તેમજ સંઘ વિદાય સહિતના તમામ રીત રિવાજ આદિવાસી પરંપરા મુજબ સમાજના પટેલ પૂજા ડાયા દ્વારા આપવામાં આવી હતી। યોજાયેલા સમૂહ લગ્નમાં કન્યાદાનમાં આપવામાં થતી ચીમચીથી લઈને રસોડા વપરાતી તમામ પ્રકારની વસ્તુઓ તો તિજોરી, બેડ, સોફા, ખુરશી, ગેસ, સગડી, ડિનર સેટ સહિત જરૂરી સામગ્રી તો દરેક કન્યાનો માટે સોનાનું મંગળસૂત્ર સહિત વસ્તુઓ વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી। સાદગીપૂર્ણ રીતે યોજાયેલા સમૂહ લગ્નમાં જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાના આયોજન દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। જમણવારમાં મકાનનો ઘાટ મન મૂકીને માણ્યો હતો। કેટલાક કિસ્સાઓમાં લગ્ન પ્રસંગો દેખીમાં દેવું કરીને પણ બિનજરૂરી ખર્ચાઓ કરી નાખે છે। એના કારણે ઘર કુટુંબનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય છે। અહીંના મુખ્ય ધંધા ખેતી કામ માટેની જરૂરી ખાતર, બિયારણ સહિતની જરૂરી ચીજો માટે પણ આર્થિક સંકળામણ અનુભવાતો હોય છે અને આવતા વર્ષની ખેતી પણ નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે। કેટલાક કિસ્સામાં લગ્ન પ્રસંગ કાઢીને છેવટે બિસ્તરા પોટલા બાંધીને પરણ્યા દંપતીઓ સહિત પરિવારના સભ્યોને મજૂર થઈ ઘરબાર છોડીને ચાલ્યા જવાની નોબત આવી પડતી હોય છે। તેવા સમયે પરિવારના બાળકોનું ભણતર પણ જોખમમાં મુકાઈ જાય છે। તેવા કિસ્સામાં નજર નિહાળી ઇકો ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર એ વર્ષ 2025થી એક પહેલ કરી છે અને ચાલુ વર્ષે દ્વિતીય સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષ 2027 પણ આ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન થશે। તે માટે દ્વિતીય સમૂહ લગ્નમાં મંચ પરથી જ આવતા વર્ષે સમૂહ લગ્નમાં જોડાવા માટે નોંધણી જાહેરાત કરવામાં આવી હતી। આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર આયોજિત આજે દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો છે, ત્યારે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સમાજ એક મોટા ખર્ચામાંથી બચીને ખૂબ સારી એવી પ્રગતિ કરી રહ્યો છે। અમે સમાજના આગેવાન તરીકે આ ટ્રસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ પ્રગતિ કરે એના માટે અમે સાથે મળીને આગળ વધીશું। એ જ શુભેચ્છા। વંદે માતરમ।